છે ને એક સિદ્ધ નગરી છે અને ત્યાં કાર્તિક સ્વામીનું ત્યાં મંદિર છે ઓકે અને કાર્તિક સ્વામી ત્યાં ઉતરેલા છે અને કપિલ મુનિ જે આશ્રમ હતો કપિલ મુનિએ ત્યાં સમાધિ લીધેલી છે અચ્છા એટલે સિદ્ધપુર છે એક સિદ્ધ નગરી છે. અચ્છા એટલે આ મેળો ભરે છે હા. એટલે વર્ષમાં એક વખત પરશુરામનો અવતાર જે થઈ ગયો ને તે ત્યાં થઈ ગયો અને અહીંયા જે બે વસ્તુ જોવાલાયક છે ને એ રાણકી અરે પેલું કુંડ અને એક કૂવો છે. આ ક્યાં છે કૂવો બે ઓલો? જોવાલાયક છે ત્યાં ત્યાં નજીક જ છે. અહીંયા જ છે એ બિંદુ સરોવર. અચ્છા અને જે નદીમાં એ થાય છે ને હા આ મેળો નદીમાં ભરાય. આ નદીથી અને આ નજીક જ છે. મોટામાં મોટું આ મસાણ કોણ મોટા મોટું તો મસાણ આ રીએ છે. અચ્છા તો આજે મોટું મસાણ આ રીએ છે અને સિદ્ધરાજ સોલંકીએ અહીંયા રુદ્રમાળ બાંધ્યો હતો. એ અચ્છા ભૂતો પાસે બંધાયો હતો વેતાળ પાસે. અચ્છા 7 માળનો રુદ્રમાળ બાંધ્યો એક રાતમાં બાંધ્યો. એટલે બહુ હિસ્ટ્રી છે અહીંયા સારી જોવા જેવું છે નહીં આમ તો તો સિદ્ધ નગરી લાભ લઈએ જો ચાન્સ ત્યાં મળે છે તો. દેથડીના અંદર છે અચ્છા પાંડવો જે પાંડવ નતા થઈ ગયા પાંડવ અહીં સુધી જ બી આવ્યા હતા. પાંડવો અહીંયા આટલામાં ફરતા જ આ નદી ઉપર. અને અચ્છા આ સરસ્વતી જે નદી છે ને હા એ કપિલ મુનિ લાયા હતા. કપિલ મુનિએ શું હતું એના 100 ભાઈ મરી ગયા એટલે 7મી પેઢીએ સરસ્વતી નદી અહીંયા આવી હતી. અચ્છા 7 પેઢી હમ હમ હમ